લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મોટિવેશનલ કાર્યક્રમમાં મુખ્ય વક્તા આઈપીએસ વેદિકા બિહાની હતા. થરાદ એબીવીપી દ્વારા મિશન સાહસી અને મોટિવેશનલ કાર્યક્રમમાં યોજવામાં આવ્યો. 300 જેટલી બહેનો સાથે મોડેલ સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરતું સંગઠન છે, જેના દ્વારા અવારનવાર કાર્યક્રમ કરવામાં આવતા હોય છે. ત્યારે ગત રોજ થરાદ ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા થરાદ ભાગ દ્વારા મિશન સાહસી અને મોટિવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 300 જેટલી બહેનોને કરાટેની તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ મોટિવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટિવેશનલ કાર્યક્રમમાં મુખ્ય વક્તા આઈપીએસ વેદિકા બિહાની હતા અને થરાદ ડીવાયએસપી SM વારોતરિયા હતા. આ કાર્યક્રમમાં એબીવીપીના જિલ્લા સંયોજક દૈવિક પંચાલ, ભાગ સંયોજક રાજેશ જોશી, નગર મંત્રી વિશાલપુરી ગૌસ્વામી, કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત, નગર સહમંત્રી બીજલ પઢિયાર, હેતલબેન પંચાલ તેમજ શાળા પરિવારમાંથી શાળાના પ્રિન્સિપાલ કરશનભાઈ પઢાર, પ્રકાશભાઈ જોશી હાજર રહ્યા હતા. તેમજ આમંત્રિત મહેમાનો મદદનીશ શિક્ષણ નિરીક્ષક સામળભાઈ પ્રજાપતિ, લીંબાઉ પે સેન્ટરના આચાર્ય દાનાભાઈ પઢાર, સરસ્વતી વિદ્યાલય વજેગઢના સંચાલક રામભાઈ પટેલ, થરાદ પોલીસ સ્ટાફમાંથી સુરેશભાઈ ચૌધરી, ડીવાયએસપી કચેરીથી જોધાભાઈ, વિનોદભાઈ પ્રજાપતિ, સોશિયલ મીડિયા તેમજ એબીવીપી નગર ટીમ અને કેમ્પસ ટીમોમાંથી કાર્યકર્તા હાજર રહ્યા હતા અને બહુ સુંદર સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઈપીએસ વેદિકા બિહાની દ્વારા બહેનોને પડતી તકલીફોની પ્રશ્નોત્તરી પણ રાખવામાં આવી અને બહેનોએ કરેલા પ્રશ્નના જવાબ પણ વક્તા દ્વારા આપવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ મુરજી ચૌધરી, થરાદ.